સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 ડોક્ટરોએ રાજીનામા આપ્યા। 2 દિવસ પહેલા 6 ડોક્ટરોએ રાજીનામા આપ્યા હતા। રાજીનામાની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી। મહત્વનું છે કે આ સમસ્યા નવી નથી। ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે। ઓછો પગાર, અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ મુખ્ય કારણો છે। પરિણામે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્મીમેર હોસ્પિટલમાં હાલ આવી પરિસ્થિતિ છે। અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમયે આપ્યા હતા। તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે। સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કરી નહીં શકાય, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે। પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી। એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં। એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે।